આખું વરસ સ્ટોર કરી શકાય તેવું લીલા મરચાંનું અથાણું. તો ચાલો લીલા મરચાંનું અથાણું કેવી રીતે બનાવે તો મિત્રો વિડીયોને પૂરો જોતા રહેજો. હું ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ. તો મેં અહીંયા આપણે 100 ગ્રામ જેટલા મરચાં લીધા છે. તમે તમારા ક્વોન્ટિટી પર તમે ઓછા વધતા તમે કરી શકો છો, પણ હું અત્યારે તમને આટલું બતાવી. લીલા મરચાંને સાફ કરી ધોઈને 2 ભાગમાં અહીંયા કાપી લીધા છે. તો આ રીતે મરચાંને આપણે કટ કરી લેવા. ત્યારબાદ આપણે કઢાઈ લીધી છે. કઢાઈમાં મેં ઘણું થોડું એવું વધારે તેલ લીધું છે અને લાલ મરચાં અને હિંગ અને લવિંગનો વઘાર કરેલો છે. તો વઘાર થઈ જાય એટલે આપણે બહુ ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે. ફક્ત હલકું આપણું તેલ ગરમ થાય ને એવું જ કરવાનું છે. તો મેં અહીંયા 25 ગ્રામ રાઈના કોરિયા લીધા છે. ત્યારબાદ આપણે ફરી એટલે એ જ એટલે 25 ગ્રામ અને 25 ગ્રામ આપણે વરિયાળી લીધી છે. ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે હળદર, મીઠું. હળદર તમે 1 ચમચી મેં લીધી છે અને 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે. થોડું ખારું હોય ને અથાણું એવું જ સારું, અને તો જ અથાણું એટલું ટેસ્ટી બને છે. તો આજે બનાવીશું આપણે ચટપટું લીલા મરચાંનું અથાણું. એ જમવામાં તમને સ્વાદ વધારી દે અને ખાવામાં તમને ન ભાવતું હોય ને તો પણ તમને ભાવે. ત્યારબાદ હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને તરત જ ગેસ તો આપણે રાઈના કોરી આપણે મસાલા નાખીને એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે, એટલે શું બળી ન જાય. ફક્ત કઢાઈ ગરમ છે, કઢાઈને આપણે ગરમમાં જ એને રાખવાનું છે. ઠંડુ થોડું હલકું ઠંડુ પડે ને ત્યારે એને આપણે નીચે ઉતારી લઈશું. ગેસ તો અત્યારે બંધ જ રાખી દીધો છે, ખાલી ફક્ત તેલ આપણું ગરમ થાય ને એટલું જ આપણે રાખવાનું. ત્યારબાદ મસાલો પણ હવે ઠંડો થઈ ગયો છે અને હવે લીલા મરચાંને આપણે અંદર ઉમેરી દેવાના છે. તો છે ને એકદમ ઇઝી આપણે લીલા મરચાંનું અથાણું બનાવવું. તો હું બહુ વધારે બોલવા કરતાં હું તમને એકદમ ઇઝી અને સહેલી રીત બતાવું છું, જે તમે ઘરના મસાલામાંથી જ તમે બનાવી શકો છો. અને આ રીતે બનાવેલું અથાણું તમે વરસ સુધી તમે રાખી શકશો. કે લીંબુ નીચોવાથી અથાણું બગડી જતું હોય છે અને કડવું થઈ જતું હોય છે. એટલા માટે આપણે રાઈના કોરિયા અને મસાલો અને આ ઉમેરવાથી આપણું અથાણું 1 વર્ષ સુધી એવું ને એવું રહે છે. એટલે હું તમને એકદમ સહેલી અને સીધી રીત બતાવું છું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મરચાં પણ અંદર ઉમેરી દીધા છે. કઢાઈ પણ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. તો ચાલો હવે એને બોટલમાં ભરી લઈશું. તો જોઈ શકો છો બોટલ પણ તમારે એરટાઈટ બોટલ લેવી અને બોટલને જ્યારે અથાણું ભરવું હોય ને 1 વર્ષ સાચવવાનું હોય ને ત્યારે તમારે બરણીને સારી રીતે એકદમ ધોઈ અને 2-3 દિવસ તમારે તડકે ગરમ તપાવીને પછી જ અથાણું ભરવું. તો અથાણું એવું ને એવું રહે છે, બગડશે નહીં.